નમસ્કાર મિત્રો. સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ રીડ ટુ ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય રોબોટ, માણસની જેમ કામ કરતો રોબોટ. વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્ડ. આજે આપણે રીડ ટુ ધ હ્યુમન રોબોટ સમજીશું. મે આઈ હેલ્પ યુ સર? Grin the short, narrowed eye salesman inside the super robots plaza. એક રોબોટની દુકાન છે. ધ સુપર રોબોટ્સ પ્લાઝા નામની દુકાન છે. દુકાનની અંદરનો જે સીન છે, એક વ્યક્તિ દુકાનમાં પ્રવેશેલ છે અને એને જોઈને સેલ્સમેન હસી ઝીણી આંખ કરી અને એની સાથે વાત કરે છે અને પૂછે છે કે હું તમને કેવી રીતે મદદ કરી શકું. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. એ વ્યક્તિનું નામ છે પ્રેમ ચોપરા. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. આટલું કહીને અટકી જાય છે. એમનું આ અધૂરું વાક્ય કોણ કમ્પ્લીટ કરે છે જોઈએ. ફોર હેલ્પ્સ કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. એમનું અધૂરું વાક્ય સેલ્સમેન છે એ પૂરું કરે છે કે આપણે રોબોટ હેલ્પ માટે જોઈએ છે. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. પ્રેમ ચોપરા વધારે કંઈ પણ બોલે એ પહેલાં જ સેલ્સમેન જે છે એના વિશે બધી વાત કરવા માંડે છે કે એ અમારી સ્પેશિયાલિટી છે. વી મેન્યુફેક્ચર, અમે બનાવીએ છીએ એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ, બાંધકામની કંપની માટે, પ્લમ્બિંગ, જે કોઈ પણ પ્લમ્બિંગને લગતું કામ છે, પાણીના નળ છે, એ બધી વસ્તુનું કામ છે, એમાં જે કોઈ પણ હેલ્પની જરૂર હોય તો એ પ્લમ્બિંગમાં, ક્લિનિંગમાં, કેરટેકર્સ, એક સંભાળ રાખનાર તરીકે, આટલી બાબતોમાં જે રોબોટની જરૂર પડે એવા રોબોટ અમે બનાવીએ છીએ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. એમને ખાસ પ્રકારના કામ કરવામાં ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. તમારા જેવા જ કન્ઝ્યુમર, ઉપભોક્તા, ગ્રાહકો માટે જ. ફોર ધી હોમ, સ્પેશિયલી ઘરમાં પર્પઝ, ઘરનો જે હેતુ છે, ઘરમાં કોઈ પણ કામકાજ છે કરાવવા માટે અમે સ્પેશિયલ એવા રોબોટ બનાવીએ છીએ. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. જાણે પ્રોગ્રામ બોલતો હોય, એક રેકોર્ડ કરેલો પ્રોગ્રામ બોલતો હોય એવી રીતે સેલ્સમેન બોલ્યો. યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. બિઝનેસ લાઇક ફેશન એટલે એક એવા પ્રકારમાં, એક મોટા ઓફિસર જાણે બોલતા હોય એવી રીતે, હા, મારે એવો જ રોબોટ જોઈએ છે એમ. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લાઇટ, રીચલી કાર્પેટેડ ગેલેરી. જો એ સેલ્સમેન એમને ક્યાં લઈ જાય છે તો જે બ્રાઇટલી લાઇટ હોય, એકદમ પ્રકાશિત છે, રીચલી કાર્પેટેડ ગેલેરી છે, એકદમ કાર્પેટ પાથરેલી કઈ જગ્યાએ, ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ, ડોમ જેવા આકારનો હોલ છે એની અંદર લઈ જાય છે, જે કેવું છે, ગ્લોવિંગ વિથ ફ્લોરસન્ટ લાઇટ, એકદમ સુશોભિત છે લાઇટવાળું. ધ રાઇટ કોર્નર, એમના જમણી બાજુ, એપિયર્સ ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક, સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. અલગ રંગના રોબોટ્સ ત્યાં છે. સિલ્વર હોય, પછી ઇલેક્ટ્રિક બ્લુ છે, ગ્રીન કલર છે. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટાઇસિંગ ટુ વોક. જાણે કોઈ પ્રેક્ટિસ કરતા હોય ચાલવાની એ રીતે અમુક ચાલે છે. વાઇલ સમ, અમુક કેવા છે, સ્ટૂડ સ્ટીલ, સ્વિચ્ડ ઓફ ઓપરેશન, બંધ કરેલા છે, ઊભા છે એમને. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધી હોલ. થ્રેશોલ્ડ એટલે વધારે આગળ વધતા, હોલમાં આગળ વધતા. વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એક રોબોટ આગળ આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. એક રોબોટ જ પ્રેમ ચોપરાનું સ્વાગત કરે છે. વી હોપ યુ વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. મને આશા છે કે આપની આ મુલાકાત કિંમતી રહેશે. ધ સિલ્વર રોબોટ સેઇડ ઇન અ મેટાલિક વોઇસ, બ્રિલિયન્ટ. મમ્બલ્ડ સમ વોટ bewildered. bewildered એટલે થોડું કન્ફ્યુઝ થવું. પ્રેમ ચોપરા કન્ફ્યુઝ થાય છે કે કયો રોબોટ લેવો અને કયો ના લેવો. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. સેલ્સમેન છે એ ખૂબ જ સારી એવી સ્માઇલ આપે છે
એઝ હી હેડેડ ટુવર્ડ્સ કઈ તરફ લઈ જાય છે ધ એન આઇસોલેટેડ રોબોટ. એક રોબોટ એવો છે કે જે સાવ અલગ રાખેલો છે, જે આઇસોલેટેડ છે. ઇન અ મેટાલિક બ્લુ, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. આ એવો રોબોટ છે કે જે ઘરકામ માટે સ્પેશિયલ બનાવેલો છે, જેમ કે ક્લિનિંગ કરવું છે, એરેન્જિંગ છે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધી સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન. જો કેટલા કામ કરવાના છે, આટલા ઘરના જે કામ છે, સાફ સફાઈનું કામ છે, વસ્તુ ગોઠવવી છે, કરિયાણાની દુકાનમાંથી ગ્રોસરી લઈ આવી, ટેન્ડિંગ ધ લોન, ઘાસ કાપવું છે, મેલિંગ લેટર્સ મેલ કરવા, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, તમારા ટીવીમાં પ્રોગ્રામ સેટ કરવા, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધી પેપર. તો પેપરમાંથી કયા પ્રકારના સમાચાર તમને ગમે છે એ જ સમાચાર તમને અલગ કરી આપે. આવા બધા જ પ્રકારનું કામ આ રોબોટ જે છે એ સ્પેશિયલી કરી આપે છે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુ. થોડો શ્વાસ લેવા માટે અટકે છે અને હજી એની વાત આગળ ચાલુ રાખે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. આ બધી જ વસ્તુ માટે તમારે માત્ર એક રિમોટ કંટ્રોલ જોઈશે અને એનાથી તમે કમાન્ડ આપી શકશો. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને થયું કે હું ઘરે બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કમાન્ડ આપું અને રોબોટ જે છે એ સિટી માર્કેટમાં કામ કરે. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ખાસ ધ્યાન રાખજો, 1 કિલોમીટરના રેડિયેશનમાં એ કામ કરે છે, એનાથી વધારે દૂરથી કામ કરી શકતો નથી. બાય ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ આપણા રોબોટનું નામ છે. બરાબર સમજો, રામસિંગ 070. સેલ્સમેન આ બધું સમજાવે છે. પ્રેમ ચોપરા નોડેડ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ એટલે એની ચાલવાની પદ્ધતિ, ગ્રીપ એની પકડ, મુમેન્ટ કેવી રીતે હલનચલન કરે છે, સમ પ્રોગ્રામ ફંક્શન્સ કેવી રીતે એના પ્રોગ્રામ એમાં આપેલા છે એના ફંક્શન્સ સમજાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. બધું એકદમ સરસ રીતે ગોઠવેલું છે, વ્યવસ્થિત કામ કરે છે. પ્રેમ ચોપરા સિમ્ડ એટલે લાગવું, જણાવવું, સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરાને આ ડીલથી સંતોષ થાય છે. આઈ મસ્ટ ટેલ યુ લાઇક ઓલ રોબોટ્સ એન્ડ એડહરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. હું તમને ખાસ કહી દઉં કે બધા જ પ્રકારના રોબોટમાં આ જે રોબોટ છે રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ, આની અંદર અંદરથી જ એવી સિસ્ટમ મૂકેલી છે ઓફ 3 પ્રિન્સિપલ્સ. 3 સિદ્ધાંત ઉપર આ કામ કરે છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો સિદ્ધાંત છે એના માલિકનો આજ્ઞાનું પાલન કરશે. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ મનુષ્યને નુકસાન નહીં કરે. એન્ડ ધ થર્ડ, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ ખુદને પણ નુકસાન નહીં કરે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પહેલો સિદ્ધાંત એ સાંભળે છે એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. એકદમ પ્રભાવિત થઈ જાય છે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર ટુ. બાકીના 2 પ્રિન્સિપલ ઉપર એ ધ્યાન આપતો નથી. હી નોડેડ ડિલાઇટલી એન્ડ અસાઇન ધ સેલ ડીડ. એ પોતે એનો જે કરાર છે સેલ ડીડ એ સાઇન આપી કરી દે છે. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. રોબોટ જ્યારે આપણે ખરીદીએ છીએ ત્યારે એક પ્રકારનો કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડતો હોય છે કે ભાઈ રોબોટનો કોઈ દુરુપયોગ કરશું નહીં. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અ કમ્પ્લેસ. હવે એમને રામસિંગ 070 નામનો જે રોબોટ છે એક નોકર તરીકે મળી ગયો હતો. કમ્પ્લાઇસ એટલે એક સાથી તરીકે મળી ગયો હતો. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. એ વિચારે છે કે જો એ કરિયાણા વસ્તુ ખરીદી શકતો હોય માર્કેટમાંથી, then why not for better things like jewels? તો પછી ઘરેણાં શા માટે ન ખરીદી શકે? થોટ પ્રેમ ચોપરા. આવું પ્રેમ ચોપરા વિચારે છે. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. માર્કેટમાં રોબોટ ભારે વજનદાર પેકેટ ઉપાડે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ. થિયેટરની ટિકિટ ખરીદે છે. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ. કરિયાણાની વસ્તુ દુકાનમાંથી કાર સુધી લઈ આવે છે. વેર અ કોમન સાઇટ. આ બધી વસ્તુ તો તમને સાધારણ ગમે ત્યાં રોબોટમાં જોવા મળે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. આ બધા કામ કરવા માટે એ સક્ષમ જ હતો. વિથ ધ ટ્રેમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરેસી. એમની જે સ્પીડ હતી અને એમની જે એક્યુરેસી હતી. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી. એ શોપિંગ ટ્રોલીમાં પોતાની બધી જ જે ગ્રોસરી છે એ કલેક્ટ કરે છે. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને થોડા બીજો કોઈ પણ કમાન્ડ માટે રાહ જુએ છે. 2 kilograms ઓફ મેંગોઝ.
કેરીના 2 કિલો કેરી લેવાનું કહે છે, રાઇપ એન્ડ જ્યુસી, એકદમ પાકી અને રસવાળી. કમ્બાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી એ સૂચના આપે છે. સીંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. બહુ જ ઓછા સમયમાં રામસિંગે સારામાં સારી કેરી જે છે એ પસંદ કરી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. જાણે પ્રેમ ચોપરા કોઈ કમાન્ડર હોય અને એ કમાન્ડ આપતો, આદેશ આપતો, એવી રીતે રામસિંગને કહે છે કે જે પૈસા જે છે એ કાઉન્ટરમાં ચૂકવી આપ. રામસિંગ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ. હવે ગોપાલ જ્વેલર્સની દુકાન પાસે ઊભો રહે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. સોનાના ઘરેણાં જુએ છે. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસએપિયર્ડ અરાઉન્ડ ધી કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ. સાઈડમાં ઊભો રહી, બીજા લોકોના ધ્યાનમાં ના આવે એવી રીતે પ્રેમ ચોપરા ધીમેથી રિમોટ કંટ્રોલમાં બોલે છે. કેવી રીતે બોલે છે? સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એકદમ ધીમેથી પણ સ્પષ્ટ રીતે. પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. જો બરાબર સમજો શું સૂચના આપે છે? નેકલેસ ઉપાડી લે અને છુપાવી દે. નો નોઇસ, કોઈ પણ જાતનો અવાજ કરતો નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી કોઈને આપવાની નથી. ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. જો આ માહિતી કોઈને આપીશ તો હું તારી સિસ્ટમ ડિફ્યુઝ કરી નાખીશ. હી થ્રેટન્ડ, આવી ધમકી આપે છે. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ, દુકાનની અંદર જાય છે. ક્લોઝ ટુ ધી કાઉન્ટર, હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલન્ટલી. હળવેકથી પોતાની જે ધાતુની એ હથેળી છે પોતાની એ આગળ લઈ જાય છે. આ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર જિંગલ. કોઈ પણ જાતનો ખખડાટ કે જિંગલ એટલે બેલ આપણે વાગે એવો કોઈ પણ જાતનો અવાજ કર્યા વગર એ નેકલેસ જે છે એ લઈ લે છે. નોબડી ટુક નોટિસ, કોઈનું ધ્યાન જતું નથી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, હવે આવા જૂના પુરાણા જે કંઈ પણ આવી એન્ટિક જેને કહી શકાય, પૌરાણિક મહત્ત્વવાળી વસ્તુઓ છે, થી લઈને ટુ ઓર્નામેન્ટ્સ, ઘરેણા સુધી. એન્ડ પ્રેસિસ સ્ટોન્સ, કિંમતી જે કોઈ ઝવેરાત હોય કે કિંમતી જે બધા પથ્થર હોય આપણે જેને કહીએ હીરા હોય. ધ સોફ્ટ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ. આ રીતે સોફ્ટ લિફ્ટિંગનું કામ ચાલુ હતું, દુકાનોમાંથી ચોરી કરવાનું કામ ચાલુ હતું. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી, કોઈ પણ જાતની ચિંતા વગર. એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં તો કોઈને કંઈ ખબર જ ના પડી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પણ ધીરે ધીરે શું થયું કે દુકાનોના જે કોઈ પણ વેપારી જોઈએ એ લોકોને થોડું કંઈક કન્ફ્યુઝન થયું કે ભાઈ કંઈક ગોટાળો છે. અનઅવેર, હવે આ વસ્તુની પ્રેમ ચોપરાને કંઈ ખબર નથી. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી. પોતાની આ ચોરી ચાલુ જ હતી. અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર, એક દિવસ શું થયું, એક યુવાન ફ્રૂટ વેચવાવાળો નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. અફઘાની જે દ્રાક્ષ છે એકદમ કિંમતી હોય એ દ્રાક્ષનું બંચ ઓચિંતાનું અદૃશ્ય થઈ ગયું. ડિસએપેરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, અને એનું ધ્યાન પડી ગયું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. આ જે ઇન્સિડન્ટ, આ જે ઘટના બની એ તરત બધે ફેલાઈ ગઈ. નો સુનર હેડ ધે હર્ડ દેન સમ શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ. બધા દુકાનદારો યાદ કર્યું ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ. એમની જે કોઈ પણ બધી કંઈ પણ કિંમતી વસ્તુ ખોવાણી હતી એ દિવસે આ રોબોટની હાજરી હતી. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. થોડા જ સમયમાં આ માહિતી જે છે પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. કિંમતી જે પથ્થર છે, કિંમતી માણેક છે કે જે બધા રત્નો છે એ લેવા માટે ઝવેરી બ્રધર્સમાં પ્રેમ ચોપરા રામસિંગ 070ને મોકલે છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. એવા કેમેરા ગોઠવ્યા હતા કે એક સેકન્ડ, માઇક્રો સેકન્ડનું રેકોર્ડિંગ એની અંદર તપાસી શકાય, જોઈ શકાય. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, એમને આ એક્ટ કરતાં, આ ચોરી કરતાં પકડી લીધા. રામસિંગ રોબોટ વોઝ કોટ, પકડાઈ જાય છે. બટ પ્રેમ ચોપરા ફ્લેડ, ફ્લીનું ભૂતકાળ છે, ફ્લેડ એટલે ભાગી જવું. પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સુન એઝ હી સો
થ્રુ ધ બાયનોક્યુલર્સ, પોતે દૂરબીનથી જોતો હોય છે દૂરથી. 2 persons noting down Ram Singh's license number printed on his metallic neck. એમનું જે ગળું છે, રોબોટનું જે ગળું છે, એમાં એને જે લાઇસન્સ નંબર છાપેલા છે, જેવી રીતે ગાડીમાં આપણે જોઈ શકો છો કે ભાઈ ગાડીની અંદર એન્જિન નંબર આપેલા હોય, ચેસિસ નંબર આપેલા હોય. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામ સિંઘ 070 ધ થીફ. હવે એ પ્રેમ ચોપરાને ઘરેથી એરેસ્ટ કરવામાં આવ્યા, કારણ કે એ જે રોબોટ છે એના માલિક હતા. Soon after his arrest, Prem Chopra was released on bail. તરત જ એને તો રિલીઝ જામીન ઉપર છોડવામાં આવ્યા. Until the court hearing, જ્યાં સુધી એમને કોર્ટમાં હાજર ન કરવામાં આવે. None of the stolen articles was recovered from his house. હવે પહેલી વસ્તુ એ થઈ કે એના ઘરમાં તલાશી લેવામાં આવી. એના ઘરમાં એક પણ ચોરેલી વસ્તુ ક્યાંયથી મળી નહીં. He had cleverly disposed them of through his gang. પોતાની ટીમ દ્વારા એને તાત્કાલિક આ બધી વસ્તુને છુપાવી દીધી હતી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. એના ઉપર જે કોઈ પણ આરોપ મૂકવામાં આવ્યા એ બધા જ આરોપનો એને ઇનકાર કરી દીધો. સમવન એલ્સ સિમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામ સિંઘ 070's પ્રોગ્રામ. એમ લાગે છે કે કોઈકે આ રામ સિંઘ 070ના પ્રોગ્રામમાં કંઈક છેડછાડ કરી હોય. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુ. એને પ્રેમ ચોપરાએ કેવો બચાવ કર્યો કે કોઈકે મારા રોબોટમાં કંઈક સિસ્ટમમાં ફેરફાર કર્યો હશે, હું તો ઘરે હતો. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. હવે આ જે વકીલ છે એ પોતે પોતાનું ગળું સાફ કરીને બોલે છે. રીચ ક્લોઝર ટુ ધ જજ, એકદમ નજીક સુધી જઈને. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન, એમની વાત કરી, એમની જે કંઈ ખુલાસો આપે છે. એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, છેલ્લા થોડા દિવસોની વાત કરીએ તો, વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ, ઘણા બધા આવા બધા ડીલર્સ છે વેચવાવાળા, હેવ બીન અફેક્ટેડ, ઘણા બધાને આવી અસર થઈ હતી. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામ સિંઘ રોબોટ. આઈ રિક્વેસ્ટ રામ સિંઘ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હવે વકીલે શું ડિમાન્ડ કરી કે ભાઈ રોબોટની તપાસ કરવી જરૂરી છે, તો હું એમ ઈચ્છું છું કે રોબોટને કોર્ટમાં હાજર કરવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. બીજા દિવસે છાપામાં આવી હેડલાઇન આવી કે રોબોટ કોર્ટમાં જાય છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ, ખીચોખીચ ભરેલી, વિથ પીપલ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. લોકો વિટનેસ બોક્સની અંદર રોબોટને જોવા માટે ભેગા થયા હતા. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. દરેક પોઈન્ટે પોતે ટીક કરતા જાય છે. હી એપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, બટ સો વોઝ પ્રેમ ચોપરા. આ બાજુ પ્રેમ ચોપરા પણ એટલો બધો કન્ફર્મ છે, પોતે કોઈ રીતે સ્વીકારવા તૈયાર નથી. નેવર વુડ ધીસ મશીન મેન બેટ્રા હિઝ માસ્ટર. એને ખ્યાલ હતી કે આ મશીન ક્યારેય માણસને દગો કરશે નહીં. ધ પ્રોસિડિંગ્સ બિગેન, એમની જે પ્રોસિજર છે કોર્ટની એ શરૂ થઈ. એન્ડ રામ સિંઘ 070 એપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. હવે રામ સિંઘ 070 જે રોબોટ છે એ વિટનેસ બોક્સમાં હાજર થાય છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ દેટ ધ મેમરી ટેપ, મને એવું કહેવામાં આવ્યું છે સુપર રોબોટ દ્વારા કે એમની જે મેમરી ટેપ હોય છે, ડિઝાઇન ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધી પ્રીવિયસ વીક. ઓછામાં ઓછી એક ગયા વીકની એટલે કે 7 દિવસની માહિતી એમાં સ્ટોર થતી હોય. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. હવે જે દિવસે ચોરી થઈ, જે દિવસે રોબોટ જે છે એ પકડાયો, એને 15 દિવસ પછી કોર્ટમાં કેસ લાગ્યો. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. હવે જે કોઈ પણ માહિતી એમાં જોતી હોય એ માહિતી ડિલીટ થઈ ગઈ હશે, ધ જજ સેડ. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટાર્ટિંગ એટ પ્રેમ ચોપરા. હવે એની સામે જોઈને ધીમેથી બોલે છે અને હસતા હસતા કહે છે, સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. ત્યારથી રોબોટ બંધ છે. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામ સિંઘ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. એને એક જ વિશ્વાસ છે કે એમનો જે રોબોટ છે એ પોતાના માલિકને હંમેશા ઓબે કરે છે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. એને એમ જ હતું કે રહસ્ય છે એ કોઈને ખબર પડશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ. જજે કીધું કે તમે તમારી વાત ચાલુ રાખો, વકીલને કહે છે. તો કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામ સિંઘ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ડ બ્રીફલી. એને પૂછે છે કે ભાઈ તમારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. રોબોટમાં એક આવા પ્રકારની બ્લુ લાઇટ ફ્લેશ થઈ. આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ, એક પ્રકારનો થોડોક રહીને અવાજ આવ્યો. ધ રોબોટ સ્ક્વિડ ઇન ધ મેટાલિક ટોન. મેટાલિક ટોનમાં બોલે છે, મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમે મિસ્ટર પ્રેમ ચોપરા માટે શું કરો છો? અ પોઝ, અટકે છે. અ વિલ, દેન અ મેટાલિક આન્સર, ક્લિનિંગ મૂવિંગ ધ લોન
જો લોન સાફ કરું છું, વોશિંગ ધોઉં છું, ડુઈંગ ડિસીસ, આ બધી ડિશ બનાવું છું, શોપિંગ કરું છું, અહીંયા થોડું અટકી જાય છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. છેલ્લા 6 દિવસની એક્ટિવિટી રિકોલ કર, યાદ કર. કાઉન્સિલ ગોલ ઇન્ટરપ્ટ વચ્ચે એને અટકાવીને કહે કે તું છેલ્લા 6 દિવસની માહિતી આપ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. એક યાંત્રિક રીતે પાછળ જાય છે અને કંટાળાજનક રીતે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, હવે એક સ્ટેપ બોલે છે. એમ્પટાઇટ ધ ગ્રોસરી ખાલી કરી. શટ ધ બૂટ જે છે એ બંધ કર્યા. ટર્ન મૂવ 30 સ્ટેપ્સ, 30 પગલાં ચાલે છે. સ્ટોપ્ડ ક્યુરિયોશોપ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક મૂવડ લેફ્ટ ટર્ન 20 સ્ટેપ્સ. આ બધા સ્ટેપમાં વચ્ચે બ્લેન્ક આવે છે, ખાસ ધ્યાન આપજો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. અગેન દેર વોઝ એન ઓબવાઇઝ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. વચ્ચે અમુક માહિતી જે છે એ બ્લેન્ક આવે છે, એ બોલતો નથી. કાઉન્સિલ ગોલ સ્ટોપ ધ ટેપ, એ ટેપને અટકાવે છે. નોટિસ ધ પોઝ, આ જે વચ્ચે અટકે છે એના પર નોટિસ કરો. યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. આમાં અમુક માહિતી જણાવવામાં આવી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, આ કઈ માહિતી હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, હી ક્વેશ્ચન રામસિંગ 070. અને કોને તમને આ માહિતી આપી હતી એને પૂછે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. આ માહિતી આપવાની મનાઈ છે. બટ વાય, શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. હા, પ્રેમ ચોપરાને જે વિશ્વાસ હતો એ જ વસ્તુ બની. કહે છે કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ છે એ માસ્ટરને ડિસઓબે કરે નહીં. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ will be harmed if these instructions are not reported. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? તો પેલી કઈ સૂચનાઓ છે? કાઉન્સિલ લોયર કહે છે, ગોયલ પરસ્યુડેડ, મનાવવાની કોશિશ કરે છે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મીઘાને કહ્યું. રોબોટ્સનો બીજો સિદ્ધાંત એ છે કે કોઈને નુકસાન નથી કરતા. મેની પીપલ હેવ સફર્ડ. આ કહે છે ઘણા બધા લોકો હેરાન થયા છે. સ્પીક અપ, તું બોલી જા. રામસિંગ 070 કાઉન્સિલ એટલે કે જે લોયર છે ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, એક શબ્દ કહે છે તું ભાઈ ફરીથી બોલ, તું કે એમને જણાવ. નો રામસિંગ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી. વચ્ચે જો પ્રેમ ચોપરાને બીક લાગે છે કે કદાચ આ બોલી જાય તો, એટલે એને કહે છે નો, એને અટકાવે છે. બટ ધ જજ વોન્ટ, જજ એને કહે છે કીપ ક્વાઇટ, જજ એને રોકે છે તું વચમાં બોલ નહીં. કમ ઓન રામસિંગ 070, જજ કહે છે તું બોલો. રામસિંગ 070 જક્ટ હિઝ હેડ લેફ્ટ, પોતાનું માથું આમ તેમ ઘુમાવે છે. ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ, પહેલે લેફ્ટ સાઈડ ને પછી રાઇટ સાઈડ. ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. હવે રોબોટની અંદર જે ઇન્ટરનલ ચેન્જીસ થાય છે, અંદર અવાજ આવે છે ક્લિકના, હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ્સ, એવી સૂચનાઓ આવે છે. પીપ 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 પીપ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને અંદરની જે લાઇટ છે ઇન્ટેન્સિફાઈડ થાય છે. રેડ લાઇટ ફ્લેશ, એક લાલ લાઇટ ચપકે છે ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ. આ લાલ લાઇટ, આપણે જેમ સીપીયુમાં લાલ લાઇટ થાય તો પ્રોસેસર જામ થઈ ગયું છે એમ કે છે ડેન્જર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, સિસ્ટમ આખી ફેલ થઈ છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. એક મેસેજ આવે છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. આ સિસ્ટમ છે એ ડિફ્યુઝ થઈ ગઈ છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ. હવે રામસિંગ રોબોટ આમ જુઓ તો મૃત્યુ પામ્યો કહી શકાય. રોબોટ છે એ ડિફ્યુઝ થઈ જાય એટલે પૂરું થઈ ગયું. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. આ સુપર રોબોટનો જે સેલ્સમેન છે બધું જે જાણે છે કે ઓહ પૂરું થઈ ગયું. હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. હવે દેર વોઝ અ હસ ઇન ધ કોર્ટરૂમમાં અવાજ થઈ જાય છે. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, એનું ગળું સાફ કરે છે ને કહે છે, ખંખેરીને કહે છે, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. એ લોકો કોઈને નુકસાન નથી કરતા. નેધર કેન ધ ડિસઓબે ધેર માસ્ટર. ના તો એ પોતાના માલિકને ડિસઓબે કરી શકે છે. તો ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ. જે પ્રેમ ચોપરાએ માહિતી આપી હતી એ એને કીધી નહીં. તે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. એ પોતાના અસ્તિત્વને જોખમ આપી શકે છે. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો એને કહી દે તો પોતે એના માલિકને આજ્ઞાનું ઉલ્લંઘન કહેવાય. ઇફ હી ડીડ નોટ, જો ન કરે તો હી વુડ હાર્મ અધર્સ, તો બીજાને નુકસાન પહોંચાડે. બંને બાજુ તકલીફ હતી. ધીસ કન્ફ્લિક્ટ, આ જે સંઘર્ષ થયો, બ્રોટ રામસિંગ્સ એન્ડ, આના કારણે રામસિંગનો અંત થયો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટુ ટેલ અ લાય. એને થઈ ગયું કે ખોટું બોલવું એના કરતાં પોતાની જાતને ખતમ કરી દેવી વધારે સારી. હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. બે ઓપ્શન હતા, કાં તો હ્યુમન જાતને હર્ટ કરવી અથવા પોતાના માલિક પ્રત્યે અનફેથફુલ થવું, બેવફા થવું.
ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. હવે વકીલના ચહેરા ઉપર આ પ્રકારનું જે દુઃખ છે, ડિપ્રેશન છે, જો સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ધ જજ પોન્ડર્ડ મીન્સ થોડો ઊંડો વિચાર કરવો. ફોર અ વાઇલ, થોડી વાર જજ વિચાર કરે છે એન્ડ પ્રોક્લેમ અને જાહેર કરે છે. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. જજને આ વસ્તુ જોતાં સમજતા વાર નથી લાગતી કે પ્રેમ ચોપરા જ દોષી છે, અપરાધી છે. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ, એમની ફાઇલ ઉપાડે છે વકીલ, અને વિથ અ બો પોતાનું મસ્તક નમાવે છે. લેફ્ટ ધ કોર્ટ રૂમ, અને પોતે એને કોર્ટ રૂમમાંથી ચાલી જાય છે. આ રીતે જજ જે છે એ પ્રેમ ચોપરાને સજા આપે છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ.